જોયું લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો આપવાનો તખતો ઘડાતો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને કોંગ્રેસને ટાટા બાય બાય કરવાના અહેવાલો જે અમરીશ ડેરને લઈ પ્રસારિત થઈ રહ્યા હતા એ જ અમરીશ ડેર સાથે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની મુલાકાત થવાની હોવાના પણ સમાચાર છે। સી.આર. પાટીલ પણ ગાંધીનગર અને અમદાવાદમાં છે અને બીજી તરફ અમરીશ ડેર પણ આજે અમદાવાદમાં હોવાથી આ મુલાકાત થાય તેવી પૂરી શક્યતા છે। તો અમરીશ ડેર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તો તેમને રાજુલાની બેઠકથી વિધાનસભાના ઉમેદવાર કેવી રીતે બનાવી શકાય તેને લઈ ચર્ચા થવાની છે। એટલે જ ભાવનગર લોકસભા બેઠકથી રાજુલાના ધારાસભ્ય હીરાભાઈને ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। જો કે હીરાભાઈ સાંસદ બને તો રાજુલાની બેઠક ખાલી થાય અને એ જ બેઠક પર અમરીશભાઈને ભાજપ પેટા ચૂંટણી લડાવે। કેવી રીતે નવા સમીકરણો બની રહ્યા છે અને પાટીલ સાથે ડેરની બેઠક કેવી રીતે શક્ય છે એ પણ આપને જણાવીશું। સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું તખતો ઘડાઈ રહ્યો છે, શું અપડેટ મળી રહ્યા છે આ મુલાકાતને લઈ, ક્યાં સુધીમાં થવાની શક્યતા? ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ ગઈકાલથી ગાંધીનગરમાં છે અને હજુ આગામી 2-3 દિવસ તે ગાંધીનગરમાં રોકાવાના છે। બીજી તરફ અમરીશ ડેર કે જે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો ગઈકાલ સાંજથી ચાલુ થઈ છે। એ અમરીશ ડેર પણ અત્યારે અમદાવાદમાં છે અને જે પ્રમાણે એબીપી અસ્મિતાની ટીમને માહિતી મળી છે એ મુજબ સી.આર. પાટીલ અને અમરીશ ડેરની મુલાકાત આજે થઈ શકે છે। જો કે આ મુલાકાત ક્યાં થશે તે અંગેની હજી ચોક્કસ માહિતી નથી મળી, પરંતુ એબીપી અસ્મિતાની ટીમ પાસે એ માહિતી છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલ અને અમરીશ ડેર વચ્ચે આજે એક બેઠક મહત્વપૂર્ણ થઈ શકે છે। જો કે એવું નથી કે બંને પહેલીવાર મળી રહ્યા છે, ભૂતકાળમાં પણ બંને વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે। આહિર સમાજનું એક ફંક્શન હતું, એક કાર્યક્રમ હતો, એ કાર્યક્રમની અંદર સ્ટેજ ઉપર પણ બંને સાથે જોવા મળ્યા હતા। આ ઉપરાંત અન્ય કાર્યક્રમ સૌરાષ્ટ્રના હતા ત્યારે પણ બંને સાથે જોવા મળ્યા હતા। સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અપડેટ મળી રહ્યા છે આપની પાસે। આ વિશે પહેલા એક મહત્વના અપડેટ, મહત્વના સમાચાર આગલા 1 કલાકમાં પાટીલ સાથે ડેરની મુલાકાત થવાની શક્યતા છે। અમદાવાદમાં પાટીલ અને ડેરની મુલાકાત થશે, આ સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો અમરીશ ડેરનું કોંગ્રેસને ટાટા બાય બાય નક્કી છે અને એવામાં સી.આર. પાટીલ સાથે આજની તેમની આ બેઠક થવાની છે। સાયન્સ સિટી વિસ્તારમાં મુલાકાત થવાની છે। આ મહત્વના સમાચાર, એક્સક્લુઝિવ જાણકારી એબીપી અસ્મિતા પાસે છે। અમરીશ ડેરના નિવાસ સ્થાને જ પાટીલની મુલાકાત થવાની છે, એટલે કે 1 કલાક બાદ હવે અમદાવાદમાં પાટીલ અને ડેરની મુલાકાત થવાની છે। હિરેન, આ મુલાકાત બાદ શું શક્યતા જોવામાં આવી રહી છે કે ક્યાં સુધીમાં જ્યારે અમરીશ ડેર છે તે જોડાઈ શકે છે, ભાજપમાં રાજીનામું આપી શકે, શું શક્યતા? જો જે રીતના સમાચાર હાલ મળી રહ્યા છે કે 1 કલાકની અંદર અમરીશ ડેરની મુલાકાત સી.આર. પાટીલ સાથે થશે અને એ મુલાકાત પણ અમરીશ ડેરના નિવાસસ્થાને થશે, તો હવે શક્યતા નહીં પરંતુ ગઈકાલથી અને ભૂતકાળમાં જે શક્યતાઓ વહેતી થઈ હતી એ શક્યતાઓ સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ અમરીશ ડેરને મળવા જો તેમના નિવાસસ્થાને જતા હોય તો નિશ્ચિતપણે તે ભારતીય જનતા પાર્ટીમાં તેમને આવકારવા જતા હોય તેવું જ માની શકાય। એ સિવાયનું અન્ય કારણ હાલ કોઈ સામે આવતું નથી। લોકસભાની ચૂંટણી છે, એવા સંજોગોમાં ગઈકાલથી જે સમાચારો અને સમાચાર પાછળના કારણો વહેતા થયા છે, જાણવા મળી રહ્યા છે એ મુજબ અમરીશ ડેરને રાજુલાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી પોતાના મેન્ડેટ ઉપર લડાવવા માટે તૈયાર થયું છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ આ મુલાકાત થતી દેખાઈ રહી છે। જે પ્રમાણે એબીપી અસ્મિતાની ટીમને માહિતી મળી છે કે બરાબર 1 કલાકની અંદર હવે આ મુલાકાત થવાની છે અને જે પ્રકારે સમાચાર છે તે આખરી મુલાકાત હોઈ શકે એ રીતે કે અમરીશ ડેર કોંગ્રેસમાં હોય, ત્યારબાદ સંભવતઃ અમરીશ ડેર કોંગ્રેસ છોડી શકે છે અને કોંગ્રેસ છોડ્યા બાદ આવતીકાલે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો નવાય નહીં। કારણ કે ગઈકાલથી મંગળવારના સમાચાર ચાલી રહ્યા છે કે મંગળવારે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। હવે એક વાત એ પણ છે કે હીરાભાઈ સોલંકીને પાસેથી અપડેટ લેતા રહીશું। આભાર આપનો અત્યારે તો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે 1 કલાક બાદ હવે અમરીશ ડેર અને સી.આર. પાટીલ વચ્ચે મહત્વની આ મુલાકાત થવા જઈ રહી છે। આવતીકાલે ભાજપમાં જોડાય તેવી શક્યતા।